હાલો મિત્રો, કેમ છો? મોજમાં દેશો ને મોજમાં રહેવાનું. અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. કેમ છો ડાયરો? તો આજે આપણે લાવ્યા હતા વાસેટીની ભાજી ભાઈ હો. તો ભાજી વીણી કાઢવીને કમ્પ્લીટ કરી નાખી છે અને હવે ધોવાની છે, પછી શાક બનાવવાનું છે. હાલો મિત્રો, ભાજીને ધોઈ લઈએ. ધોવા માટે ધીમો ધીમો વરસાદ ચાલુ છે એટલે બહાર આવી ગયા. વરસાદ જો ધીમો ધીમો વરસાદ પણ ચાલુ છે. તો ભાજીને ધોવા માટે બહાર ડોલ ભરી હતી. ડોલમાંથી પાણી લાવી આ ડોલમાંથી પાણી એમાં રેડ્યું છે અને વાસેટીની ભાજી ધોઈ નાખવાની છે. જો મસ્ત મજાની ધોઈ કાઢવી, એક થાળીમાં અલગ લઈ લેવાની. થાળીમાં અલગ લઈ લેવાની છે. ધોઈને પછી થાળીમાં અલગ લઈ લેવી. જો અલગ થાળીમાં લઈ લેવાની છે. સરસ ધોઈ નાખી છે. વાસેટીને ફૂલ ફૂલ જ હોય અને વરસાદ પણ ધીમો ધીમો શરૂ છે. જો ઝરમર 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 વરસાદ વરસે છે. એક ધારો સવારનો ચાલુ છે. મિધરો મિધરો ધીમો ધીમો વરસાદ હોબા. અને એમાંય વાસેટીની ભાજી બનાવવાની છે. મોજે મોજ ભાઈ હો. જો ચારે બાજુ એક સરખું જ વાતાવરણ છે. તો ભાજી ધોઈ કાઢવી અને થાળીમાં લઈ લીધી છે. તો એક તપેલામાં તેલ ગરમ કરી જીરું નાખ્યો. જીરું ગરમ થઈ જાય પછી લસણ નાખવાનું છે. તો લસણ નાખ્યું છે. થોડુંક લસણ બ્રાઉન થાય એટલે ટમેટા નાખવાના છે. જો ટમેટા નાખી દીધા. ટમેટા નાખી અને થોડુંક હલાવી નાખવાનું. જો મસ્ત લસણ ને ટમેટા પાકવા મળ્યા છે. મસ્ત પાકી જાય, સરસ પાકી જાય ને તેલમાં, ત્યાં સુધી સસડવા દેવાનું. પછી એમાં વાસેટીની ભાજી નાખવાની છે અંદર. મસ્ત લસણ ને ટમેટા ને એવું સસડી જાય પછી લસણની પછી વાસેટીની ભાજી અંદર નાખી દીધી છે. જો ફૂલ ફૂલ હોય અને ખાવાની પણ મજા આવે એવી હોય વાસેટીની ભાજી. વાસેટીની ભાજી નાખી દીધી છે અને ધીમે ધીમે હલાવવાનું ચાલુ કર્યું છે. જો અમારા અને ચૂલા માથે બનાવી એટલે મીઠી જ લાગે. ચૂલા માથે બનાવીને એટલે મીઠી લાગે. થોડુંક ઉપરથી મીઠું નાખવાનું છે એટલે મીઠું ઉપરથી નાખ્યું છે. જો ધીમા તાપે વાસેટીની ભાજી સડવા મળી છે. થોડી વાર માટે શીબું ઢાંકી દેવાનું છે. જો શીબું ઢકાઈ જાય એટલે ઘડીક રહેવા દેવાનું. એટલે મસ્ત બની જશે ભાજી. એકાદ મિનિટ રહેવા દેવાનું પછી પાછું શીબું ખોલીને હલાવી નાખવાનું. નકર પછી તળિયે બળી જાય.
સીબું ખોલે હલાવી નાખવાનું, નકર પછી તળિયે બળી જાય. પાછી ઢાંકીને મૂકી દેવાનું, પાછું હલાવવાનું. જોતા રહેવું પડે, નકર પછી શું છે તળિયે સોટી જાય, બળી જાય એવું થાય. થોડુંક તેલ ઓછું થયું હતું એટલે તેલ ઉપરથી નાખવું પડ્યું આપણે. જો મસ્ત સળવા મળી છે ભાજી, લસણની કળીઓ, ટમાટા ને બધું. પાછું ઘડીક વાર ઢાંકી દઈએ એટલે મસ્ત સડી જશે. હવે નાખવાનું છે હળદર, પછી ધાણા જીરું અને હલાવી નાખવાનું. ધાણા જીરું હળદર નાખીને હલાવી નાખવાનું. મસ્ત સળવા મળી છે ધીમા તાપે. પછી બહુ તાપ કરો તો બળી જાય, એટલા માટે ધીમા તાપે ભાજીને શેડવાની હોય. જો કેટલી હતી ને કેટલી થઈ ગઈ. થોડી વાર માટે સસડવા દેવાની. આમાં કાંઈ પાણી નાખવાનું હોય નહીં, એકલા તેલમાં બનાવવાની હોય. મસ્ત સડીને તૈયાર થઈ જશે. હમણાં થોડું મરચું નાખી દીધું છે. મરચું નાખી અને ઘડીક પછી થોડુંક જેને ફાવતું હોય એ પ્રમાણે મરચું નાખવાનું અને હલાવી મસ્ત મરચું બધું પાકી જાય એટલે હલાવી પડે ઘડીએ. શું છે બળી જાય, સોટી જાય તો હાવ તળિયે સોટી જાય ભાજી હાવ, એટલા માટે હલાવી પડે. તો આપણી ભાજી બનવા આવી ગઈ છે. જો મસ્ત બની ગઈ છે ભાજી, એક નંબર બની ગઈ હો ભાઈ. જો તમને પાસેથી બતાવો, બની ગઈ ને સરસ. લસણની કળીઓ, ટમાટા બધું એક સરખું બની ગયું છે, પાકી ગયું. તો ઘડીક રહેવા દે ને પછી નીચે ઉતારી લેવાનું છે તપેલાને. ઘડી વાર સસડવા દઈ અને નીચે ઉતારી લેવાનું. કોણે ચોમાસું ચાલુ થયું ને વાસેટીની ભાજી ખાધી કોમેન્ટ કરજો. નીચે ઉતારી લીધું છે અને ચાલો ભાઈ બધા જમવા. વાસેટીની ભાજી છે, બાજરાનો રોટલો છે અને પડખે છાશ, ને ફાવે તો છાશ ને દહીં ફાવે તો દહીં. તો ફરી પાછા મળીશું આગલા બ્લોગમાં. બધાને જય માતાજી.